ગાંધીના ગુજરાતમાં દારૂબંધી તે માત્ર કાગળ પર હોય તેવા અત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોઈને લાગી રહ્યું છે। મહત્વની વાત છે બાપુનગરના હરદાસનગર વિસ્તારની આ ઘટના અમે આપણે બતાવી રહ્યા છીએ। બાપુનગરના હરદાસનગર પોલીસ ચોકી પાસે આવેલા એક 4 રસ્તા પાસે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ ચાલી રહ્યું છે। કયા પ્રકારથી આ દેશી દારૂનું વેચાણ ચાલી રહ્યું છે તે મહત્વપૂર્ણ કહી શકાય। આ જ જગ્યા ઉપર દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે। કોટલીના દ્રશ્યો જોઈ રહ્યા છો। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર। ક્યાંથી આવે છે દારૂ, કોણ લાવે છે દારૂ અને કોની રહેમનજર હેઠળ દારૂ વેચવામાં આવી રહ્યું છે, આ સૌથી મોટો સવાલ। આ વ્યક્તિ દ્વારા અત્યારે દારૂ વેચવામાં આવી રહ્યો હતો, તેને સવાલ પૂછીશું। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, ક્યાંથી લાવો છો દારૂ અને કેવી રીતે વેચી રહ્યા છો? दारू कहाँ से आप लाते हो? कितनी थैली लाते हो? 10 थैली लाते हो। अभी सुबह से कितनी थैली बेची? तो अभी दिन में कितनी थैली बेच लेते हो? 20-25। एक थैली कितने की, एक पोटली दारू की कितने की बेचते हो? 15 रुपया। 15 रुपये की पोटली बेचते हो। दिन में कितनी बेच लेते हो? 20 रुपये। क्या लगता है पुलिस को नहीं पता? बापूनगर पुलिस को पता है? नहीं सर, मैं खर्चा के लिए करता हूँ। खर्चे के लिए करते हो आप? हफ्ता देते हो पुलिस को या पुलिस को नहीं पता? नहीं सामने पुलिस चौकी है, पुलिस को नहीं पता? नहीं लेता है, बोले कि जा खर्चा पानी कर ले, हल्का खर्चा। पुलिस आपको ऐसा बोलती है खर्चा पानी ले थोड़ा बहुत कर सकते हो, कोई प्रॉब्लम नहीं, ऐसा बोलती है पुलिस? नहीं कोई वो नहीं बोला। બાપુનગરના થોડા દિવસ પહેલા જ બાપુનગર પોલીસ લાઇનની બાજુમાં ખુલ્લેઆમ દેશી દારૂનો અડ્ડો ધમધમતો અમે આપને બતાવ્યો હતો। ત્યાં QR કોડ પણ મૂકવામાં આવ્યું હતું કે દારૂ વેચી અને QR કોડમાં પેમેન્ટ ઓનલાઈન કરી શકશો। ડિજિટલ ભારતનો ઉપયોગ દેશી દારૂના અડ્ડા પણ કરવામાં આવ્યા હતા, જેનો અહેવાલ અમે આપને બતાવ્યો હતો અને જે દેશી દારૂનો અડ્ડો બંધ પણ કરવામાં આવ્યો હતો। પરંતુ આ વ્યક્તિ દ્વારા દારૂ ખુલ્લેઆમ વેચવામાં આવી રહ્યું છે। પોટલીના દ્રશ્યો બતાવી રહ્યા છે તમામ પોટલી। અમે છેલ્લા કલાકોથી અહીંયા દેશી દારૂના વિઝ્યુઅલ્સ લઈ રહ્યા છીએ। લોકો આવી રહ્યા છે, અહીંયા જ પોટલી ફેંકીને જતા રહે છે। સવારે 7 વાગે ત્યાં વિઝ્યુઅલ્સ અમે લઈ રહ્યા છીએ, ત્યારે આ વ્યક્તિ દ્વારા દારૂ વેચવામાં આવી રહ્યો છે। હરદાસનગર વિસ્તારની આ ઘટના। ગાંધીના ગુજરાતમાં ક્યાંથી આવે છે દારૂ, કોણ લાવે છે દારૂ, કોની રહેમ નજર હેઠળ મળી રહ્યો છે દારૂ? ये दारू आप कहाँ से लाते हो? ये बॉक्स में क्या है? ये बॉक्स में क्या है? बॉक्स खोलिए। તમે જોશો આ દાદાગીરી જુઓ। આ વ્યક્તિ પગ નથી હટાવતો, पैर हटाइए। लाइव दृश्य चल रहा है, गुजरात की जनता आपको देख रही है। इसमें क्या है? इसमें खोलिए। गुजरात की जनता आपको देख रही है, आपको दिखाना ही नहीं दिखाना? इसमें क्या है दिखा दीजिए। आ दरवाजो इसमें क्या है? इसमें खोलिए, पैर हटाइए। आ જોઈ રહ્યા છો બોક્સમાં દારૂ છે, પરંતુ તે બતાવવા તૈયાર નથી। ગાંધીના ગુજરાતમાં ક્યાંથી આવે છે દારૂ, કોણ લાવે છે દારૂ અને કોના રહેમ નજર હેઠળ મળી રહ્યો છે દારૂ? થોડા દિવસ પહેલા જ એક દેશી દારૂના અડ્ડાના ધમધમતા વિઝ્યુઅલ્સ અમે આપને બતાવ્યા હતા। હજુ સુધી તેને કાર્યવાહી કરવામાં આવી। ये डब्बे में क्या है? ये डब्बा खोलिए। कोना द्वारा बेचવામાં આવી રહ્યું છે આ? इसमें क्या है? इसमें दिखाइए पहले, आप ऐसे जा नहीं सकते। इसमें क्या है? इसमें दिखाइए। अरे कुछ भी नहीं है। दिखा दीजिए ना, कुछ नहीं है तो। आप कितने समय से बेचते हो? मैं तो फिलहाल चालू किया, मतलब कितना दिन हुआ? 1 महीना हुआ। खूब જ સારી વાત છે, તે સત્ય બોલી રહ્યા છે। ઘણા લોકો સત્ય પણ 20 दिन हुआ। 20 दिन में कितने दारू बेचे आपने? कहाँ बेचे? खर्चा पानी 200 रुपया हो जाता, 200-300 हो जाता। 200 रुपये का बेचते हैं। ये खोल के तो दिखाइए इसमें, 200-300 हो गया। पर ये आप खोल के दिखाइए ना। आमा दारू છે, विजुअल्स हूँ कैमरामैन ने कही, ये खोल के दिखाइए इसमें क्या है। ये खोल के दिखाइए। आप देखिए ये विजुअल्स लाइव चल रहे हैं। आप गुजरात की जनता के साथ धोखा नहीं कर सकते हैं। ये दारूबंदी आप करने की जो बातें होती है वो कैसी चल रही है, उसके लीरे लीरा जो उठते उसके दृश्य बता रही है। खोलिए, पैर हटाइए। તમે જોઈ રહ્યા છો હેન્ડીકેપ છે તેમ છતાં બી દેશી દારૂના ધંધા કરે છે। મહત્વની વાત છે, આ તમામ જનતા જોઈ રહ્યા છો। શું કહેવા માગશો? અહીંયા દારૂ વેચાય છે ખુલ્લેઆમ, આપને ખ્યાલ છે આના વિશે? કેટલા સમયથી દારૂ વેચાય છે? 6-12 મહિનાથી વેચાય। એ ભાઈ એવું કે છે અઠવાડિયાથી જ બેચીએ છીએ। 30 दिन हो गया, फिर से गाँव में गया था। શું કહેવા માગશો? અહીંયા દારૂ વેચાય છે, દારૂ મળવો જોઈએ, છોકરાઓ પર કેવી અસર પડે, પરિવાર પર કેવી અસર પડે? આ ભાઈના બોક્સમાં દારૂ છે, ભાઈ નથી બતાવતો। ભાગવાની કોશિશ આ વ્યક્તિ કરી રહ્યો છે। હેન્ડીકેપ છે તેમ છતાં બી મહત્વની વાત છે, હેન્ડીકેપ માટે તમામ પ્રકારની સરકાર સુવિધા અને લાભો ચોક્કસથી બતાવતી હોય છે। पुलिस द्वारा आपको कभी यहाँ पर आपको रोका गया था? हाँ तो रुपया बस खर्चा के लिए कर रहे हैं। कहाँ के वाले? बिहार के रहने वाले हैं, लेकिन गुजरात में दारूबंदी के नाम पर दारू बेचते हैं। બિહારમાં દારૂ અલાઉડ નથી તેવું નીતિશ કુમાર ત્યાંના મુખ્યમંત્રી કહેતા હોય છે, પરંતુ ખાસ કરીને આ ગુજરાતની અંદર इसमें क्या है? आप खोल के दिखाइए। अगर दारू नहीं है तो खोल के दिखाइए। अगर थोड़ी बहुत दारू होगी तो जनता को पता चल जाएगा कि आप ज़्यादा नहीं बेचते। खोल के दिखा दीजिए। वही तो बोल रहा हूँ, जो अपनी ईमानदारी जुओ। थोड़ी बहुत देसी दारू है, खोल के दिखा दीजिए। 1 मिनट। अरे आपका हमको ये अच्छा लगा कि आप सच बता रहे हैं, इसको खोलिए। आप જોઈ રહ્યા છો મહત્વની વાત છે, આ ગાંધીના ગુજરાતમાં દેશી દારૂના લીરે લીરા ઉડી રહ્યા છે। મહત્વની વાત છે, આ તમામ દેશી દારૂની પોટલીઓ જોઈ રહ્યા છો।
ખાસ કરીને આ દારૂ અહીંયા રહેતા તમામ પરિવારો પર કેવી અસર, આ સૌથી મોટો સવાલ. આદર્શનગર આ ખાસ કરીને મહત્વની વાત છે. હરદાસનગર પોલીસ ચોકીની સામેની ઘટના. થોડા સમય પહેલાં જ પોલીસની ગાડી ત્યાં ઊભી હતી, અમે એમને વિઝ્યુઅલ બતાવ્યા. પોલીસ આવે છે, ઇડલી ઢોસા પેક કરાવીને નાસ્તા માટે લઈને જતી રહે છે, પરંતુ બાજુમાં જ દારૂ મળે છે. પરંતુ પોલીસને નથી ખબર શું વહીવટદાર મહેરબાન તો પોલીસ કદરદાન અથવા કદરદાન પોલીસ છે તો વહીવટદાર મહેરબાન છે. કારણ કે વહીવટદાર મહેરબાન હોય ત્યારે જ તો દારૂ વેચાતું હોય ગુજરાતની અંદર. આ પોટલી જોઈ રહ્યા છો, દેશી દારૂની પોટલીઓ અમે આપને બતાવી રહ્યા છીએ. શું કહેવા માંગશો, દેશી દારૂ यहाँ पर मिलता है, बच्चों पर कैसी असर? अरे यहाँ सब पीते तो मिलता है ना, सब पीते तो मिलता है ना, आजू बाजू सभी पीते. मतलब बेचने वाले सही कर रहे बेच के, हाँ सही कर रहे बेच के. पुलिस ही ऐसे तो क्या कर रहा है. पुलिस ऐसी है, बापूनगर पुलिस हफ्ता लेकर परमिशन देती है, ऐसा लगता है? परमिशन बापूनगर पुलिस हफ्ता लेने परमिशन આપે એવું લાગે છે? જોઈ રહ્યા છો આ દેશી દારૂની પોટલીઓ અમે આપને બતાવી રહ્યા છીએ. આ દ્રશ્ય આપ જુઓ, આ દ્રશ્ય આપ જુઓ, લાઈવ દ્રશ્ય અમે આપને બતાવી રહ્યા છીએ. મહત્વની વાત છે આ દેશી દારૂ अभी अभी आप क्या करोगे, ये बेचना कंटिन्यू करोगे या नहीं बेचोगे? बंद कर दोगे? पुलिस बापूनगर पुलिस ने कभी आपको रोका नहीं? खर्चा पानी के लिए कर रहे, खर्चे के लिए कर कितना खर्चा पानी अभी तक आपका निकला? नहीं निकला अभी. कहाँ निकला? तू 20 ये निकला वो. ચોક્કસથી થોડી દેશી દારૂની પોટલીઓ એમને મળી રહી છે તેવું ચોક્કસથી તે કહી રહ્યા છે. ગાંધીના ગુજરાતમાં ક્યાંથી આવે છે દારૂ, કોણ લાવે છે દારૂ, કોની રહેમ નજર હેઠળ મળી રહ્યો છે દારૂ, સૌથી મોટો સવાલ. શું કહેવા માંગશો, દારૂ વેચાઈ રહ્યો છે, પરિવાર પર કેવી અસર, પરિવાર પર કેવી અસર પડી શકે? શું કહેવા માંગશો, દારૂ અહીંયા મળે છે, મળવું જોઈએ કે બંધ થવું જોઈએ? ખરાબ પડે, છોકરા બકરા બધા. શું કહેવા માંગશો, દારૂ વેચાઈ રહ્યો છે? એટલે સારું ના કહેવાય. બધા છોકરા બકરા બધા બકરે, બાપ પૈરા બધા હેરાન થાય બધા. બાપુનગર પોલીસ તો અમને એવું કહી રહી છે કે થોડું ઘણું વેચીને ખર્ચો કાઢી શકો એવું તે કહી રહ્યા છે. પોલીસની સંડોવણી આમાં લાગી રહી છે. પણ આટલું જાય માં ના કરો, કોઈને હેરાન કરવાનું, જાય માં કશું ચૂપ કરવાનું કોણ ના પાડે? જાય માં નહીં કરવાનું. આ બધે પબ્લિક બેના વ્યક્તિ કેટલા સમયથી અહીંયા જોવા મળે છે? આ તો 2 મહિના થઈ ગયા, 2-3 મહિના થઈ ગયા. 2 મહિનાથી આ અહીંયા દારૂ વેચી રહ્યા છે. એક્સપોઝ અમે કર્યો છે. ખાસ કરીને આ દારૂ અહીંયા મહત્વની વાત કહી શકાય કે આ દારૂ અહીંયા ખુલ્લેઆમ વેચવામાં આવી રહ્યો છે. સવાલ એ થાય કે કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી? કારણ કે અવનવર ગાંધીના ગુજરાતમાં એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેને લઈને કાર્યવાહી પણ થતી હોય છે, પરંતુ કેટલાક નીચેના કર્મચારીઓ અમુક એવા હોય છે જે ખુલ્લેઆમ પરવાનગી આપતા હોય છે, અને પરવાનગી આપતા હોય છે એટલા માટે જ આવા લોકો ફરતા ફૂરતા હોય છે. દેશી દારૂની પોટલીઓ આ વ્યક્તિ ભરી રહ્યા છે. આપને ઘરે લઈ જવાની છે? તો આપ કેમ ભરી રહ્યા છો? મદદ કરી રહ્યા છો. ગાંધીના ગુજરાતમાં દારૂ વેચી શકશો, લોકો ભરવામાં મદદ કરશે, કારણ કે તે ભાઈ હેન્ડીકેપ છે. એ ભાઈ હેન્ડીકેપ છે, તેને લઈને અમને ખૂબ જ તેમના પ્રત્યે લાગણી છે, પરંતુ ખોટા કામ થતા હોય ત્યારે આ વ્યક્તિ કેવી રીતે આવી રીતે વેચી શકે એને ન પૂછવાનો પ્રયત્ન કરીશું. यहाँ के लोगों पर खराब असर पड़ती है, ये नहीं बेचना चाहिए, आपको नहीं लगता है? सबको तो बिकता है दारू का मुसाफिर स्टैंड खोला हुआ था क्या? कौन से जगह मिलता है? 70 मिलता है, बापूनगर 70 मिलता है, बापूनगर में मिलता है, 70 मिलता है, रखियाल में मिलता है, 70 मिलता है. રખિયાલ બાપુનગર તમામ જગ્યાએ દારૂ મળી રહ્યો છે તે ભાઈ કહી રહ્યા છે. એટલે એનો મતલબ પોલીસ માત્ર ખાસ કરીને પૈસાની માટે, હપ્તા માટે આવું કરતી હોય. ये दारू आप कहाँ से लाए? मैं पटिया से लाता हूँ, ऐसा जाता हूँ, ऐसा आता हूँ. कहाँ से, कौन सी जगह से? पाटिया नरोड़ा पाटिया. वहाँ से, वहाँ किसके पास लाए? क्या नाम है? धीरम नाम है, धीरम. हैं? धीरम. पूरा नाम क्या है? धीरम. आपका नाम क्या है? संजय कुमार शाह. સંજય કુમાર શાહ છે. દેશી દારૂની પોટલીઓ વેચતો આ બુટલેગર આપ જોઈ રહ્યા છો, અને બુટલેગર એટલા માટે કહી રહ્યા છે કારણ કે આ ભાઈ પોતે વેચી રહ્યો છે. સાથે જ ધીરમ નામનો વ્યક્તિ છે નરોડા પાટિયા, દેશી દારૂનો ધંધો કરે છે તેવું તે વ્યક્તિનો આક્ષેપ છે. આક્ષેપના આધારે અમે વ્યક્તિનું નામ બતાવી રહ્યા છીએ. સવાલ એ થાય કે ગાંધીના ગુજરાતમાં ક્યાંથી આવે છે દારૂ, કોણ લાવે છે દારૂ, અને કોણા રહેમ નજર હેઠળ મળી રહ્યો છે દારૂ. બાપુનગર પોલીસ પરવાનગી આપતી હોય છે થોડો ઘણો ખર્ચો કાઢવા માટે તેવું તે આક્ષેપ બાપુનગર પોલીસ પર કરી રહ્યા છે. જોવાનું એ રહેશે બાપુનગર પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને કાર્યવાહી થશે કે નહીં તે પણ સૌથી મોટો સવાલ છે. કારણ કે થોડા સમય પહેલાં જ જૂની પોલીસ લાઇનની બાજુમાં જ ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હતું, જેમાં ડિજિટલ પેમેન્ટને લઈને QR કોડ પણ મૂકવામાં આવ્યો હતો. ઓનલાઈન પેમેન્ટ તે સ્વીકારતા હતા. મહત્વની વાત કહી શકાય કે દેશી દારૂ માટે પણ ઓનલાઈન પેમેન્ટ ચાલુ છે. હવે આ વ્યક્તિ અહીંથી પસાર થશે, આ દેશી દારૂની પોટલી અહીંયા મૂકીને જ જઈ રહ્યો છે. અભી આપકો રૂકના है, यहाँ पर पुलिस आएगी. આવી રીતે જ ખાસ કરીને જોઈ રહ્યા છો તે ભરી પણ રહ્યા છે. ये कहाँ ले जाके बेचोगे? ये कहाँ ले जाके बेचोगे? आपको कहाँ बेचना है? ये આ ભરતા જોઈ રહ્યા છો આ વ્યક્તિ पीने के लिए कर रहे, पीने के लिए कर रहे. પીને કે લીએ કરે તેવું કહી રહ્યા છે. આ વ્યક્તિ ચાની જગ્યાએ તમામ પોટલીઓ સવારમાં પોતે જ પીવે છે, કારણ કે આ પીવા માટે કરી રહ્યા છે. દાદાગીરી જુઓ. થોડા સમય પછી મીડિયા કર્મી પર હુમલો પણ કરાવી શકે એવું તેમની વાત પરથી લાગી રહ્યું છે. અભી અમને અહેવાલ દિખાયા, अब हमला करवा दो क्या हमारे? नहीं
એટલે મેં જોતા આવી રીતે તમામ અપડેટ્સ સાથે જોડાયેલા રહેજો. તમામ પ્રકારના અપડેટ્સ આપને આપતા રહીશું. કેમેરામેન સાથે પ્રેમ ચોબે, બાપુનગર, ટુડે ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.